જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. સર્વ મારા સોશિયલ મીડિયા મારફત મારા દીકરા બાબત જે કાંઈ મેં તમને અપીલ કરી છે એ અપીલ મારફત જો આ તમે સામો જ જોવો છો કે આ દીકરાની પોઝિશન આ છે, એના હું પોત એના બાપુજી છો અને અમે પરિવારમાં બાપ દીકરો બેસી. તો કેમ છો બધા મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. હું છું મનોજ એમપી બ્લોગ્સમાંથી અને આજે આપણે જવાનું છે એક ભાઈને ભયંકર બીમારી છે તો એનો વિડીયો ઉતારવા. અને તમે જોઈ શકો છો બહુ જ આમ હાલત એની ખરાબ છે. આપણે તમે વિડીયોમાં તમને બતાવું. ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો અમે એ ભાઈના ઘરે આવી ગયા છીએ. જોઈ લો આ ભાઈની હાલત. તો ચાલો આપણે એના પપ્પાને બે શબ્દો પૂછીએ શું કહે છે. તો કેટલા સમયથી આ ભાઈને આ બીમારી છે? આ ભાઈને બીમારી ભાઈ 3 વર્ષ થશે. એનો કઈ ઈલાજ તો ભાઈ જો અમદાવાદ, ભાવનગર, રાજકોટના ડૉક્ટર આપણે બધા ડૉક્ટર ફેરવી નાખ્યા, બરાબર. પણ છતાંય આપણે છેલ્લે ડૉક્ટરે અમદાવાદના ડૉક્ટરે એમ કીધું કે ભાઈની ઇન્ફેક્શન કહેવાય. છતાંય આપણે મવાના ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવ્યા અને રાજકોટના ડૉક્ટર આપણે સદભાવના કનુભાઈ ત્યાં આવ્યા હતા અને ત્યાં અમે લાલાને લઈ ગયા હતા અને એમ કીધું કે આને સારવાર કરાવો અને જે કાંઈ તમારા ભાગમાં છે, દીકરો હોય કે દીકરી હોય, પણ આ જે રોગ છે એ તો કુદરતના ઘરનો હશે. પણ મતલબ મારે શું છે કે મારા મમ્મી નથી હાજરમાં અને એના મમ્મી પણ હાજરમાં નથી, એટલે અમે કામવાળું કોઈ છે નહીં. આને રેઢો મૂકીને જવાય એવું નથી. પોતે વિકલાંગ છે, બરાબર છે. હવે એને પોતાને પાછું આંખની અંદર દેખાવાનું પણ ઓછું છે, એટલે એને બાવડું પકડવું પડે. એટલે બીજું તો શું કે આપણે કોઈ કામે જઈએ કેમ છે નહીં. અને મારા પરિવારમાં અમે બાપ દીકરો બેસી. મારા આનથી મોટો દીકરો હતો એ ભાઈ ઓફ થઈ ગયો છે 2007માં, બરાબર. અને આ એક દીકરી હતી એ પણ ઓફ થઈ ગઈ છે, એને તો ઘણા વર્ષ થઈ ગયા છે. એટલે અત્યારે પરિવારમાં અમે બેસી અને કમાવાવાળો કોઈ છે નહીં. ભરણ પોષણ કરવું છે પણ કઈ રીતે કરવું, તો આપણે તો લોકોની મદદ માગવા અમે અપીલ કરીએ છીએ કે બે હાથ જોડીને આપણે પ્રાર્થના કરીએ કે ફૂલની તો ફૂલની પાખડી, તમને જે ભગવાન આપે 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા જે હોય એના મારા દૂધ પાણીના મારા કોઈ બીજો કોઈ ઈરાદો નથી. અને બીમારી છે અને એનું ભરણ પોષણ કરું છું, ત્યાં આગળ પણ જવાતું નથી અને એને સારવાર રાખવી જ પડે, કેમ કે દૂધ ફ્રૂટ ખાવા પીવાનું બહુ ઓછું છે અને પરવાહી વધારે લે છે. આખો દિવસ તમારા તો આની સેવામાં જ વયો જતો હશે? આખો દિવસ નહીં, એને ક્યાંય મારે રેઢો મૂકીને ત્યાં જવાય નહીં. સંડાસ, બાથરૂમ, આ છે તે બધી વસ્તુ સગવડતા હું એની સેવા કરું છું. એટલે હું એનો બાપ થઈને માનો કે એની મા થઈને માનો એ રીતે હું એની સેવા કરું છું. એટલે લોકોને હું એમ કહું છું કે સોશિયલ મીડિયાના આધારથી મને ફૂલની પાખડી તમારાથી જે મદદ થાય ને એ મને મદદ કરો અને તમે જે મને મદદ કરશો ભગવાન તમને જાજી મદદ કરાવશે. આવી મારી અપીલ. અને હું નમસ્કાર કરું છું, બે હાથ જોડીને પગે લાગુ છું. મને જેટલી બને એટલી મહેનત મદદ કરજો એ મારી પ્રાર્થના સર્વ સોશિયલ મીડિયામાં. આ ભાઈને થયું કઈ રીતે આ બધું? હવે આ ભાઈને એ વસ્તુ બની છે કે પહેલા એના મમ્મી બીમાર હતા, બરાબર. હવે એના મમ્મી બીમાર હતા, એની સારવારમાં અમે આની સારવાર ન કરીએ. ક્યાં ન કરીએ કારણ એવું હતું કે ભાઈ આને નાકમાં એમ કહેતા હતા કે ભાઈ આપણે દેશી ભાષામાં મારણ કહી તો આપણે એની સેવા કરી, પણ મારણ મટી નહીં. એટલે મહુવાથી ડૉક્ટરે આપણે રિપોર્ટ કરાવ્યો ને ભાગમસિંહ સાહેબ પાસે, તો એને કીધું ભાઈ તમારે ભાવનગર જવું પડશે. હવે ભાવનગર ગયા એટલે ભાવનગર આને દાખલ કર્યો. તે તો હું હાજરમાં નહોતો, મારો ભાઈ નાનો લઈ ગયો, હું તો દવાખાનામાં આને મમ્મીના દવાખાનામાં હતો. હવે એ ત્યાં લઈ ગયા એટલે એને ત્રીજાનું 2 બાજુથી એનું બાયોસેટ કરાવ્યું. બાયોસેટ કરાવી અને રિપોર્ટ મોકલ્યા અમદાવાદ. એટલે અમને રજા આપી દીધી. રજા આપી દીધા પછી પાછું એનો રિપોર્ટ આવ્યો, પછી પાછા એને ભાવનગર લઈ ગયા. પાછો 15 દિવસ દાખલ કર્યો. ત્યાર પછી એમ કીધું હવે આને અમદાવાદ લઈ જાઓ. હવે બરાબર અમદાવાદ આના મમ્મીને ત્યાં દાખલ કરેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં. ત્યાં પાછળથી આને લાવવો પડ્યો. એના મમ્મી અને મા દીકરો 2 ઘાયરે જ દાખલ હતા. એની મમ્મી નિશાળ દાખલ કર્યા હતા, એને ઉપેરતા. મારા ઘરનાને મગજનું કેન્સર હતું, એટલે એમ એની ખૂબ સારવાર કરી. હું એની સારવારમાં હતો, મારાથી નાનો ભાઈ છે એ એની સારવારમાં હતો. એટલે આ રીતે અમારી પોઝિશન એવી હતી ભાઈ. અને આપણા ગામનો અને થોડો ઘણો આપણે ઘણો સપોર્ટ મળ્યો છે, એના આધારે અમે અમદાવાદ પહોંચી ગયા હતા. પણ હવે તો કોઈ કે કમાવે આજુકા છે નહીં મારી પાસે. તો હવે આનું મારે કઈ રીતે ભરણ પોષણ કરવું, એટલે હું તો સોશિયલ મીડિયા મારા કહું છું કે ભાઈ મને થોડીક બને એટલી મદદ કરો. બસ જે કાંઈ આનું ખાવા પીવા હાટું છે મારી મદદ, તમારે કોઈ ઓલું નથી બીજું. કારણ કે ભાઈ કે જઈએ કે નથી, કારણ કે સેવા પાછો વિકલાંગ છે, એનો મુદ્દો તો પાછો વિકલાંગ છે. પછી હાલવા ચાલવામાં તકલીફ છે, એને ક્યાંય લઈ જવું હોય તો મારે બાવડું જ પકડવું પડે. સંડાસ બાથરૂમ નવડાવો જોવડાવો આ રીતે મારી પોઝિશન છે એની, અને હું એની સેવા કરું છું. એટલે હું તો વાર અપીલ કરું છું
કે ભાઈ થોડીક ઘણી આપણને મદદ મળે, ફૂલ નહીં તો ખાવા ફૂલને પીવાનું પાખડે એમ. આપણે મળે. નકર અત્યારે આ સમય તો ભાઈ નબળો છે, કોઈ ભાઈ આપણને દે નહીં ભાઈ. હા એ તો બરાબર. સોશિયલ મીડિયાના માધ્યમથી તો આપણે હા, ઈ તો ગમે ઈ ત્યાં જ કરવું પડે, બાકી બીજું આપણે કોની પાસે માગે અપેક્ષા કરી? આપણે સોશિયલ મીડિયામાં તો જે કોઈને દયા આવે 5 રૂપિયા નાખો મારા ભાઈ. 5 રૂપિયા, 10 રૂપિયો, રૂપિયા, 10 રૂપિયા જે તમને તમને જે અનુકૂળ ભગવાન અપાવે લાગે. ને એ તમે તારે આપો, હમ, પણ અમને આપશો ભગવાન તમને જાજો આપશે. થોડીક જે મદદ શીખે કરી એમને દો. મદદ કરો, એવી અમારી અપીલ છે. તો હવે તમે આનો નિર્ણય શું લેવા માંગો છો? નિર્ણય તો બસ એની સારવારનો, કે ભાઈ એની સારવાર હું બાપ દીકરો મેં કરું છું. સારવાર બીજી કોઈ સારવાર કરવાની નથી, એમ તો ખાલી એની સારવાર કે હું એની દેખભાળ કરું અને એને ટાઈમે ખવડાવું પીવડાવું, એ સારવાર હું કરી આપું. બીજું તો કોઈ સારવારનો આપણો કોઈ ઈલાજ છે નહીં. બાકી આનો કઈ ઈલાજ બિલાજ કોઈ વસ્તુ ઈલાજ નથી થાય. અને ઈલાજ કેમ કે કોઈ વસ્તુનો આમ અવાજ છે, ડોક્ટર એમ કહે છે તો ઇન્ફેક્શન છે, પછી પ્લાસ્ટિક સર્જરી કરશું કે એનું કરશું, એવું આપણને કહે છે. બરાબર છે. એટલે મતલબ આની કઈ બીમારીનો ઈલાજ તો છે જ નહીં. કાંઈ ઈલાજ નથી ભાઈ, દવા બવા કઈ ચાલુ છે કે વસ્તુ નહીં મારા વાલા. કઈ દવા બવા દવા નથી બવા તો શું છે, બહુ થાય દુખાવો થાય તો આપણે દુખાવાની ટીકડી એને પાઈ છીએ. દુખાવો થાય કે આ નથી થતો? દુખાવો ક્યારેક માનો કે બને તો ઘટના એ કે દુખાવો થતો હોય, પોતે એમ કે મને દુખે તો આપણે ટીકડી પાઈએ. હમ. નકર તો આપણે એમને મેની જો આ રીતે, કેમ કે હાલવા સારવાની મુદ્દો પેલો તો હાલવાની તકલીફ છે. એક તો પેલા અપંગ હતા અને પછી આવી બીમારી આવી. અપંગ લગભગ 15 વર્ષ પહેલા એને તાવ આવ્યો હતો. હમ. અને એ વાયરસમાં સવારમાં આપણે આ રાતે હોઈ ગયો એટલે આપણે સવારમાં ઊભો થાય તે આપણને ખબર પડે ને, તો સવારમાં ઊભો છો તો ઊભો થઈએ કોઈ. અને અમે તો દવાખાને સીધા ભાવનગર અરુણ ટીપરી મોટા ડૉક્ટર પાસે, ભાવનગરમાં મોટા મોટા ડૉક્ટર જે હતા સ્નાયુના, એની પાસે લઈ ગયા હતા. તો એને તે એમ કીધું કે ભાઈ આ એક પાછળના ભાગમાં કમરમાં ઝીણી નસ દબાય છે, હમ. બાકી આની હવે અમે કોઈ સારવાર અમે કરીએ કેમ નથી. પછી પરવડી અમે ગયા હતા, ત્યાં એક રામદાદા ભાવા પટેલ હતા, એને એની પાસે અમે લઈ ગયા. એટલે એને એમ કીધું હતું કે કોઈ ડૉક્ટર એમ કે ને પેરીલસ છે તો એને મારી પાસે લેતા આવ્યો. આને જો મગજમાં ન ઉતરે એટલે ભાગશાળી ગણાય, હમ. મગજમાં ઉતર્યો તો આની સારવાર તમારે બહુ ભૂંડી થાત. હમ. એટલે આ એને એક કમરમાં નસ દબાય છે, આનું ઓપરેશન થાય નહીં. અને તને કોઈ કહેતો હોય તો ઓપરેશન કરાવતો નહીં, નકર તારા દીકરાની જિંદગી ફેલ છે. હમ. એટલે પછી એમાંથી અમે ગયા. હવે એમાંથી ઉભરીને ઊભો છો છો. ત્યાં કઠણાય, ત્યાં આ પોઝિશન આવી. એટલે આ પોઝિશન આવે આમાંથી હવે એનું કાંઈ અમે કરીએ કેમ નથી, કેમ કે આની માથે હવે કેટલું ભગવાને સંકટ નાખ્યું છે હમ. એ તો મને નથી ખબર, અને મારે કેટલું જોવાનું હશે એ મને ખબર નથી. એટલે હવે તો લોકોને એ અપેક્ષા કરું છું કે બસ જેટલી બને એટલી મને મદદ કરો તો એની સારવાર, અને સાદું પાવ એ સારવાર કરી શકું, એને ખવડાવો, એને સંભાળ રાખો, નવડાવું જોડો, એ મારી સારવાર છે. બાકી બીજો કોઈ સારવાર થાય એમ નથી. આ ભાઈના ઘરમાં કોઈ આ બાપ દીકરા બે જ છે અને હું તમને નંબર આપી દઉં છું ગૂગલ પે ડિસ્પ્લે ઉપર. તમે જે તમારથી ઈચ્છા હોય તમારથી જે દાન કરી શકો એ કરી દેજો, અને સ્કેનરે નાખી દઉં છું અને ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઉં છું. તો બને એટલી મદદ કરજો, અને બાકી તો કાંઈ નથી કહેવાનું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. સર્વ મારા સોશિયલ મીડિયા મારફત મારા દીકરા બાબત જે કાંઈ મેં તમને અપીલ કરી છે એ અપીલ મારફત જો આ તમે સામો જ જોવો છો કે આ દીકરાની પોઝિશન આ છે, એના ઉપર એના બાપુજી છો, અને અમે પરિવારમાં બાપ દીકરો બેસી, અને અમારે અત્યારે આધાર સોશિયલ મીડિયા મારફત જે કાંઈ અમને કોઈ નાની મોની મદદ કરે, અને મારા બાળકની હું સેવા કરું અને એને દૂધ પાણી પરવાહી પીવડાવું છું. બીજું તમને વાર તો હું તમને અપીલ કરવાની આવે, અને તમને ભગવાન જાજો આપશે, અને તમારી ભગવાન ધ્યાન રાખે, તમારા બાળ બચ્ચાને સુખી રાખે, અમારી મદદ કરશે, ભગવાન તમારી મદદ આપશે, તમારા ધંધામાં રોજગારમાં લાભ આપશે. તો મિત્રો તમે જોયું છે કે ભાઈની કેવી ખરાબ હાલત છે, અને કોઈ કમાવાવાળું નથી. તો તમે જે તમારથી દાન થાય કરજો, રૂપિયો 2 રૂપિયા જે તમને સારું લાગે. અને હું ગૂગલ પે નંબર એનો ડિસ્પ્લે ઉપર નાખી દઉં છું, અને સ્કેનરે નાખી દઉં છું. તો તમે જે યોગ્ય લાગે કરજો, અને ન કરી શકો તો તમે શેર કરજો, વિડીયોને લાઈક કરો કે ના કરો. સારું, ચાલો મિત્રો આજ માટે એટલું જ. તો મળીશું આપણે નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.